સુરેન્દ્રનગર જિલ્લાના છોટા કાશી તરીકે ઓળખાતા લીંબડી શહેરમાં નિંબાર્ક પીઠ મોટા મંદિરના આયોજન હેઠળ ભગવાન શ્રી જગન્નાથજીની દ્વિતીય રથયાત્રા યોજાઈ હતી, જેમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે આ રથયાત્રા નીકળી હતી। આ યાત્રામાં સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ અને વિશાળ જનમેદની જોડાઈ હતી, જેમાં રાસ ગરબા અને ડીજેના તાલે સમગ્ર શહેર ભક્તિમય બની જવા પામ્યું હતું। તો યાત્રા દરમિયાન સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પણ જોવા મળ્યું હતું, જેમાં મુસ્લિમ સમાજ દ્વારા સરવૈયા હનુમાન ચોક ખાતે દર્શનાર્થીઓ માટે ઠંડા પીણાની વ્યવસ્થા કરી હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક રજૂ કરવામાં આવ્યું હતું। તો સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠથી શરૂ થયેલી આ યાત્રા નિર્ધારિત રૂટ પર ફરીને ત્યાં જ સંપન્ન થઈ હતી, જેમાં બાળકોની સાંસ્કૃતિક કૃતિઓ અને ધાર્મિક ઝાંખીઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી। તો સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને યાત્રાને સફળ બનાવવા માટે મહંત લલિત કિશોરદાસજી સહિત વિવિધ ધાર્મિક સંસ્થાઓ અને સમાજના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી। આજ રોજ જ્યારે રથયાત્રા નીકળી હોય તો હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી, એ બાબતે શું કહેશો? અમારા લીંબડી ગામને નસીબદાર અમે એ છીએ કે લીંબડી ગામને છોટા કાશીનો વ્યુઝ મળેલ છે, બરાબર। અને એ લાલદાસ બાપુએ આવું બહુ મોટો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે, એના માટે અમે ગૌરવ અનુભવીએ છીએ અને અમને અહીંયા એમને સેવા કરવાનો એક લાભ મળ્યો છે। એના માટે અમારી જાતને અને મુસ્લિમ સમાજ એકતા જે છે, મુસ્લિમ અને હિન્દુ ભાઈઓ એક થઈને રહે છે એનું ઉદાહરણ છે આરવી। અને અમારા લીંબડીમાં કાયમ આવું જ ભાઈચારો રહે એવી જગન્નાથ બાપુને, લાલદાસ બાપુને ઉપરવાળા ખુદા તારાને આપણા દુઆને પ્રાર્થના કરે છે કે આવી જ એકતા કાયમ જળવાય છે। બાબતે શું કહે યાત્રા બાબતે? જય શ્રી રામ। હા, યાત્રા બાબતે શું કહેશો? વિશાળ શોભાયાત્રા ભગવાન જગન્નાથજી મોટા મંદિર દ્વારા નીકળી છે। એની અંદર તમામ ભાવિ ભક્તો, તમામ સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ભજન દળ અને આપણા બધા કાર્યકર્તાઓ રથની આગળ આજુબાજુમાં તમામ કાર્યકર્તાઓ રસ્તાની અંદર ધ્યાન રાખે બધી વ્યવસ્થા છે। તો શોભાયાત્રા ડબલ વિશાળની અંદર લીંબડીના પાર્વતીની અંદર નીકળી રહી છે। અને શરૂઆત ક્યાંથી થઈ? શરૂઆત આપણે મોટા મંદિરથી ગ્રીન ચોકથી ડાયરેક્ટ આપણે સૌ હનુમાન સરકારી હોસ્પિટલ સત્તરની ભોજનશાળાથી મોટા મંદિર પૂર્ણાવતી થશે। જ્યારે રથયાત્રા છે ત્યારે તમે પણ મુસ્લિમ સમાજના અગ્રણી તરીકે શું અનુભવી રહ્યા છો? ખાસ તો આજે અષાઢી બીજ નિમિત્તે અલગ અલગ જગ્યાએ જે રથયાત્રા નીકળે છે, લીંબડીના અહોભાગ્ય છે કે આજે બીજા વર્ષે રથયાત્રાનું આયોજન મોટા મંદિર દ્વારા કરવામાં આવ્યું છે। એના ભાગરૂપે મજહબ નહીં સિખાતા આપસ મેં બે રખના, હિન્દી હૈ હમ વતન હૈ હિન્દુસ્तान हमारा। અમે અહીંયા સરોવરિયા હનુમાને દૂધ કોલ્ડ્રિંકનો પ્રોગ્રામ મુસ્લિમ સમાજ દ્વારા અહીંયા દાવલસા શેરીના નાકે સમસ્ત મુસ્લિમ સમાજ લીંબડી દ્વારા ચા પાણીનું બાપુના કહેવાથી અમે શરબતનું પ્રોગ્રામ આયોજન કર્યું હતું। તો બાપુ કે બેટા ચા રાખો, એટલે અમે ચાનું આયોજન કર્યું છે। અને તમે જોવો છો જે બધા મુસ્લિમ સમાજ કેટલો ઉત્સાહ છે, કારણ કે લીંબડીમાં એક ધાર્મિક કાર્ય થવા જઈ રહ્યું છે। તો એમાં બધાનો ભાગ એકતા સચોઈ રહે, બધાનો હિસ્સો રહે અને બધા ઉપર કૃપા વર્ષે બસ એ જ તમારા સાથે અમે આયોજન કર્યું છે। આજ જે યાત્રા નીકળી બાબતે શું કહેશો? શું કહેશો? કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ લીંબડી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।